I saw my life in fast forward mode. આંખ બંધ કરું અને ખોલું ત્યાં સુધીમાં તો જિંદગી પસાર થઈ ગઈ, ખબર ના પડી. ક્યાં બાળપણ ગયું, ક્યાં યુવાની ગઈ, ક્યાં પ્રૌઢત્વ ગયું, વૃદ્ધત્વ. બસ જવું છે, જવું છે. અને મૃત્યુ કહે છે આવવું છે, આવવું છે. ત્યાં પહોંચી ગયા. करोगे याद तो हर बात याद आएगी, गुजर के वक्त की हर शय ठहर जाएगी. બહુ જ સાચી વાત છે. હવે બેસીએ છે ને, પોટલું ખોલીએ છે જિંદગીનું, એક પછી એક યાદો એમાંથી નીકળતી જાય છે. એટલું વહાલ આવે છે આપણી યાદોનું. કોણ કોણ આવ્યા, કોણ કોણ ગયા, આપણી યાદોમાં સચવાયા છે. કશું જ ચૂકી નથી જવાતું સાહેબ. બધા કે છે ભૂલી જઈએ છે, મને યાદ નથી રહેતું. નહીં નહીં સાહેબ, શ્વાસે શ્વાસે અંદર લેવાયેલી અને બહાર મુકાયેલી જિંદગી કેવી રીતે ભૂલી જવાય? ખબર છે, મનના 7 વિભાગો છે, એમાંનું એક જ જાગે છે, 6 બેહોશ છે, શાંત પડ્યા છે. અને આખી જિંદગીની બધી જ કેસેટ ત્યાં અંદર રેકોર્ડ થઈ હોય છે. સમય આવે ને, એને યોગ્ય લાગે ને, ત્યારે એમાંથી ધીરે 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 એક પછી એક યાદ જરૂરી હોય ને એવી રીતે બહાર આવે છે. કાં તો ચહેરા ઉપર નાનકડું સ્મિત લાવે છે જે આપણે એકલા જોતા હોય, અને કાં તો એ યાદો આંખોમાંથી ટપ 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 ટપકે છે. વાર લાગે છે ગાલ ઉપરથી એ આંસુઓને નીચે પડી જતા. આપણામાં શક્તિ નથી હોતી અને કોઈ ઝીલી લે આપણા આંસુ, એવું કોઈ આજુબાજુ હોતું નથી ને. આ છે યાદોની મહેરબાની. કશું જ છટકી નથી શકતું, કશું જ નહીં. મિનિટોમાં વર્ષો ની ઘટનાઓ બિલકુલ સામે લાઈવ ટેલિકાસ્ટ થતું હોય છે. એ સુખ પણ છે, એ દુઃખ પણ લાવે છે. પણ વાસ્તવિકતા છે ને, મારી યાદો છે,